સુખપરમાં દબાણકારો દ્વારા દબાણ વધતા સ્થાનિક લોકો પરેશાન। સ્ટોરી રિપોર્ટ બાય કિરણ ગોરી, ભુજ। મારું નામ કાંતિબેન ધનજી કેરે છે। ભુજ તાલુકાનું સુખપર ગામ જે સમૃદ્ધ લોકોનું ગામ છે, સજ્જન લોકોનું ગામ છે, જાગૃત લોકોનું ગામ છે। છેલ્લા 3 વર્ષથી જે સરપંચ આવ્યા છે અમરબેન માવજી ગુરસિયા, અને એ બેન બચાડા સીધા માણસ છે અને બેનનો ગુનો પણ નથી, અને આ બધી સિસ્ટમ હોય કે સરપંચ લેડીઝોને બનાવવાના એટલે બનાવે છે, પણ કરતા કરતાં મંજીભાઈ માવજી ગુરસિયા છે। અને આ 3 વર્ષથી દબાણકારોને જેમ છૂટ મળી ગઈ હોય ને, છેલ્લા વેચમાં 10 વર્ષથી દબાણ બંધ હતા, સ્ટ્રિક્ટલી હતું બધું, પણ આ છેલ્લા 3 વર્ષથી જાણે કેમ આપણો કોઈક આમ રાજા આવે ને પ્રજાને મજા આવી જાય તેમ આ સરપંચ આવ્યા પછી દબાણકારોને ખૂબ મજા આવી છે। તમે જો આ રોડ પણ બંધ થઈ ગયો છે, એમને પાછળ જોશો ત્યાં પણ બાઉન્ડ્રી થઈ ગઈ છે, સુખપરથી કલ્યાણ પર ડાંબર રોડ જાય છે એ પણ 9 મીટર બંધ થઈ ગયો છે। એટલે આ શિવજીભાઈ કુરજી ઘોરસિયા અંદાજિત 900 વાર જમીન દબાવી છે, બરાબર છે। અને મદનપુરની અંદર પણ સુખપરની અંદર નીટકાન પેકેજિંગ નામનું એ પૂઠા બનાવે છે, ત્યાં પણ 35-40 હજાર જમીન દબાણ કરી છે। નીલકંઠ ટેલર છે ત્યાં સર્વિસ ચોક આખા દબાવી નાખ્યા છે। એટલે શું આ ડોનર છે સરકારી કર્મચારીના કે પંચાયતના? સરપંચને કહીએ તો કે તાલુકામાં જાઓ, ટીડીઓ સાહેબને મળીએ એ કે આ મારામાં નથી આવતું, મામદારમાં જાઓ, મામદારને કે મારામાં નથી આવતું, માર્ગ મકાન વિભાગમાં ઇજનેર કને જાઓ એ કે અમારામાં નથી આવતું, ડીડીઓ કને જાઓ, ડીડીઓ સાહેબ કે હા હું જોઈ લઉં છું, કલેક્ટરમાં જાઓ, કલેક્ટર સાહેબ કને અરજી લગભગ છેલ્લા 3 વર્ષથી 15 વાર અરજી કરી છે, છતાં આનો કોઈ નિકાલ આવતો નથી। અને બધા એમ કહે છે જેટલી બ્રાંચને મળે કે આ સુખપરનું દબાણ છે ને સુખપરના સરપંચને જ હટાવવાનું હોય, અમારે ખાલી પ્રોટેક્શન આપવાનું હોય। તમારા સરપંચ આવીને એમ કે ભાઈ આ દબાણ છે ને અમને શિવજીભાઈ કુરજી ગોરસે માથા ભારે શખ્સ છે અને ત્યાં દબાણ વખતે મગજમારી કરશે તો અમે પોલીસ પ્રોટેક્શન આપવાનું મારું કામ છે, બાકી તોડવાનું કામ તો સરપંચનું જ છે। અને હવે સરપંચને આ ભાઈ શિવજીભાઈ કુરજી ગોરસિયા છે જે ભાઈ એ ડોનર છે એના, અથવા સરકારી કર્મચારીને ડોનર દાન આપે છે કે શું કામ નથી તૂટતું? અને સરકાર અમને ઝુંબેશ ચલાવે છે બુલડોઝર બાબા, બરાબર, તો સારું કામ પણ કરે છે, તો પણ આવા મોટા નીલકંઠ ભેગા આ કરોડપતિ પાર્ટી છે અને ભૂખ પણ નથી, છતાં આની એક ટેવ પડી ગઈ છે કે ગમે ત્યાં જમીન દબાવવાની, બરાબર છે। અમે 3 વર્ષથી લોકોની સહી છે, તમે જો આજુબાજુ મકાન બની ગયા છે, માણસો રાત્રે વોક કરવા નીકળે છે, આ મકાન બનો માલ સામાનની ગાડી આવે તો ખુલ્લેઆમ રસ્તો બંધ છે, એટલે બધી જગ્યાએ અરજી કરી છે, બધી જગ્યાએ લેટર પણ દીધા છે, અને અમે આ ઝુંબેશ ચાલવાના જ છીએ। ભલે અમને કર્મચારી ધ્યાન ના આપે તો અમે જાગૃત નાગરિક તરીકે આ તો અવારનવાર મીડિયા દ્વારા અરજી દ્વારા અમે ચાલુ જ રાખશું। અને સરકારશ્રીને અપીલ છે કે ખરેખર આવે કેનામાં છે આ, એનું અમને સ્પષ્ટીકરણ કરી દે અને આ દબાણનો તાત્કાલિક નિકાલ થાય। અને બંને બાજુ રસ્તા એટલા બંધ થઈ ગયા છે, એટલે ખરેખર ટીડીઓ સાહેબને પણ કહું છું, સાહેબ તમને ફંડ તો નથી આવતું ને? બધાને હું એમ કહું છું તો કેમ બચી જાય છે આ ને કેનામાં આવે છે? એટલે તમને સાહેબ રિક્વેસ્ટ કરું છું કે ભાઈ તમે આનો તાત્કાલિક કાગળિયા ચેક કરો ને તમારો વિષય છે, ખરેખર કેનામાં આવે છે ને એ વિષય તમારો છે, એ સરકારનો વિષય છે, અમારો વિષય નથી, અમે તો નાગરિક છીએ, બરાબર। તમે ચેક કરો, ખુલ્લેઆમ દબાણ છે, બરાબર, દબાણો તમે અમને કહેજો, બરાબર। આજે આજુબાજુ મકાન બની ગયા છે, અહીંયા ભારે વાહન કેમ આવી શકે, રેતી કાંકરી સિમેન્ટ કેમ આવી શકે, બહુ અડચણરૂપ છે।